સુરતમાંથી મળેલી નવજાત બાળકી અંગે મોટો ખુલાસો થયો છે। પાંડેસરા પોલીસની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે। વિદ્યાર્થીનીએ યુટ્યુબ જોઈ જાતે જ ગર્ભપાત કર્યો હતો। ધોરણ 10ની વિદ્યાર્થીની ગર્ભવતી થઈ હતી। 16 વર્ષની કિશોરીને 16 વર્ષના સોશિયલ મીડિયા ફ્રેન્ડે ગર્ભવતી કરી હતી। 9 જાન્યુઆરીએ પાંડેસરામાંથી મૃત નવજાત બાળકી મળી આવી હતી। જે બાદ પોલીસ ઘરે આવી ત્યારે કિશોરીનો ભાંડો ફૂટ્યો હતો। ગર્ભપાત બાદ નવજાતને ખાડી પાસે ફેંકી દેવાયું હતું। કિશોર અવારનવાર કિશોરીને તેના રૂમ ઉપર લઈ જતો હતો અને ત્યાં શરીર સંબંધ બાંધતો હતો। કિશોરીએ યુટ્યુબ પર વિડીયો જોઈને ગર્ભપાતની દવા લેતા તેને ગર્ભપાત થઈ ગયો હતો। 8મી જાન્યુઆરીના રોજ મોડી રાત્રે તેને પેટમાં દુખાવો ઉપડ્યો હતો। કિશોરી બાથરૂમમાં ગઈ ત્યાં જ તેને કસુબાવડ થઈ ગઈ હતી અને જેથી તેણીએ નવજાતને ફેંકી આવી હતી। हमारी साथ हाल संवाददाता कीर्तेश जोड़ाई गया है। कीर्तेश, આજે બાળકી મૃત હાલતમાં મળી આવી હતી તેનો હવે ખુલાસો થયો છે। યુટ્યુબ પર જોઈને ગર્ભપાત કર્યો હતો આ દીકરીએ, એટલે ઘણા બધા સવાલો ઉદ્ભવી રહ્યા છે। શું અપડેટ તેને લઈને મળી રહ્યું છે? બિલકુલ 9 તારીખે સુરતના પાંડેસરા વિસ્તારમાં ખાડી કિનારેથી એક નવજાત બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો। જોકે પોલીસે આ બાળકનો મૃતદેહ કબજે લઈ તપાસ શરૂ કરી હતી। જ્યારે પોલીસે આ સમગ્ર મામલે તપાસ આગળ પહોંચી હતી ત્યારે જે ઘટસ્ફોટ થયો હતો તે જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી। કારણ કે ધોરણ 10માં અભ્યાસ કરતી જે કિશોરી છે તે ગર્ભવતી થઈ હતી। યુટ્યુબના તેના મિત્ર સાથે તેને શારીરિક સંબંધો અવારનવાર બાંધ્યા હતા, જેને લઈને તે ગર્ભવતી બની હતી। 16 વર્ષની આ કિશોરી 16 વર્ષના પોતાના બોયફ્રેન્ડ સાથે સોશિયલ મીડિયા મારફતે મળી હતી। તેના ઘરે જઈ અવારનવાર શારીરિક સંબંધ બાંધતા ગર્ભવતી થઈ હતી। જે પ્રકારે ગર્ભવતી થઈ હતી એટલે કે ત્યારબાદ આ કિશોરીએ યુટ્યુબ પર વિડીયો જોઈને ગર્ભપાતની દવા લીધી હતી, જેને લઈને 8મી તારીખે મોડી રાત્રે તેને પેટમાં દુખાવો થયો હતો અને બાથરૂમમાં જતા તેની કસુવાવડ થઈ હતી। જોકે આ મૃતદેહ પરિવારને લોકોથી ઇજ્જત ખાતર તેને ખાડી કિનારે નાખી દીધો હતો અને સમગ્ર ઘટનામાં જયારે આરોપીઓ પોલીસ સુધી પહોંચ્યા અને જયારે તમામ વિગતો કરી ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી। હાલ આ પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને 16 વર્ષની કિશોરી સાથે 16 વર્ષના કિશોરની અટકાયત કરી તેમની પૂછપરછ શરૂ કરી છે। બંને સગીર હોવાને લઈને પોલીસ પર અસમંજસમાં છે કે આ સમગ્ર મામલો છે તેને કયા પ્રકારે હેન્ડલ કરવામાં આવે। જી કીર્તેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।